વડોદરામાં દશામાં મૂર્તિ વિસર્જનને લઈ કોર્પોરેશને 8 કૃત્રિમ તળાવ તૈયાર કર્યા, જેમાં 5 પવિત્ર નદીના જળ અર્પણ કરાયા છે। સરસ્વતી, મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી, ગંગા નદીના જળ અર્પણ કરાયા છે। સામાજિક કાર્યકર નારાયણ રાજપૂતની ટીમે જળ એકત્ર કર્યું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળને કૃત્રિમ તળાવમાં છોડવામાં આવ્યું। કોર્પોરેશને તમામ કૃત્રિમ તળાવો પર લાઇટિંગ, તરાપા, તરવૈયાની વ્યવસ્થા કરી છે, ત્યારે હજારો ભક્તો કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરશે। ગણેશ વિસર્જન માટે પણ આ જ કૃત્રિમ તળાવો ઉપયોગમાં લેવાશે। મહેનત કરી અમે લોકોએ 5 જળ એટલે કે ત્રિવેણી સંગમનું, મહીસાગરનું, સાબરમતીનું, પછી 4 નદી છે, 4 ધામની યાત્રા છે। એ લોકો મારી જે ટીમ ગઈ ત્યાંથી એ લોકોએ પાણી લાવ્યા છે। કુંભનું પાણી કે જે આપણા વડોદરા શહેરના જે બિલ્ડર છે મણિભાઈ વાસણ, રાજેશ વાસણ, એ લોકો જાતે જઈને એ લોકો કુંભનું પાણી લઈને આવે છે। એટલે આજે સમગ્ર ભારત દેશની જે પવિત્ર નદી છે, બધી નદીને પાણી લઈને આજે બ્રાહ્મણો દ્વારા વિધિ કરીને આ પાણી અર્પણ કરવામાં આવશે। દશામાની મૂર્તિના વિસર્જનનું પવિત્ર કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ઇતિહાસમાં પહેલી વખત 7 જેટલા ડેડિકેટેડ દશામાની મૂર્તિના વિસર્જનના તળાવ નક્કી કરવામાં આવે છે, જેમાં 2 કુદરતી તળાવ છે। દશામાનું તળાવ ગોરવા ખાતે અને હરણીનું જે બ્યુટીફાઈ થયેલું તળાવ છે, એમાં એક એન્ક્લોઝ પોન્ડ છે, એનો ઉપયોગ આપણે આમાં કરવાના છે। એ સિવાય કહી શકાય કે અલગ અલગ એરિયામાં 5 જેટલા આર્ટિફિશિયલ પોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે તરસાલી માર્કેટ પાસે। છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાના અમલવાંટ ગામનું તળાવ ભર ચોમાસે ખાલી જોવા મળી રહ્યું છે। વર્ષોથી આ સિંચાઈ તળાવ ચોમાસાના પાણીથી પૂરું ભરાઈ જતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ તળાવ ચોમાસાના સમય પણ ખાલીખમ રહે છે। તેની પાછળનું કારણ છે દરવાજામાં થયેલ નુકસાન। દરવાજાથી પાણી જરૂર પડે છોડવામાં આવે છે, તે દરવાજામાં નુકસાન થતા પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે। કોતરોમાં રોજનું હજારો લીટર પાણી વહી જાય છે। આ વાતની જાણ સિંચાઈ વિભાગને કરી અને લાખોના ખર્ચે કામગીરી પણ કરવામાં આવી, પરંતુ કામગીરી કરવા છતાં સ્થિતિ તો એની એ જ રહી। ગામના લોકો સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા છે। કામગીરીમાં ફક્ત વેઠ ઉતારવામાં આવી રહી છે। જે દરવાજાને રિપેર કરવાનો હતો ત્યાં જાણે થીગડા મારી દેવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું, જેથી આક્રોશમાં આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે આવા અધિકારી સામે સરકારે પગલાં લેવા જોઈએ। અહીંયા જૂનામાં જૂનો તળાવ છે, 80-90 વર્ષ પહેલાનો, અને અમલવાટ, સાપરિયા, જાંબલી મુસર પાણી જાય છે। સિંચાઈ માટે પાણી મળતું નહીં। ગેટ હમણાં ખુલ્લો છે। સરકાર સામે વિનંતી કરું છે ગેટ બંધ કરે અને અમને પાણી મળે। જે અમારા ગામનું કામ કરવામાં આવ્યું છે, જે પાણી લીકેજ થાય છે એના માટે કામ કર્યું છે, તે બરાબર કામ નથી થયું। એટલે અમલવાટ ગામને, ચાપરિયા ગામને, ખંડીબારા ગામને પાણી મળતું નથી। જે હાલ કામ કરવામાં આવ્યું છે ગેટનું, એ બરાબર કામ થયું નથી। અમલવાટ ગામની અંદર જે ડેમનું જે કામગીરી કરવામાં આવી છે એ વ્યવસ્થિત થઈ નથી, અને જે પ્રમાણે જોવા જઈએ તો પાણીનો અમારે દર વર્ષે વ્યવસ્થિત સંગ્રહ થતો હતો, અને આ વર્ષે સંગ્રહ કરવામાં પ્રોબ્લેમ આવે છે। એના કારણે આ જે ગેટ બેહાડ્યો છે, જે લોકો કામગીરી લીધી હતી એ લોકોએ આ વ્યવસ્થિત કામ કર્યું નથી, અને જે ગેટનું જે બંધારણ થવું જોઈએ એ પ્રમાણે આ લોકોએ કર્યું નથી। તો સરકારને એટલી વિનંતી છે કે આ જે ગેટ જે કામગીરી જે લોકો લીધી છે એ લોકોની તપાસ થવી જોઈએ। હાલ ચોમાસાની ઋતુની અંદર ગુજરાતભરના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે। તેમાંનો છોટાઉદેપુરની અંદર પણ રામી ડેમ હોય કે સુખી ડેમ હોય, જે તળાવો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે। પરંતુ કવાંટ તાલુકાનું આ અમલવાટ ગામ છે, જ્યાં વર્ષો જૂનું તળાવ બનાવેલું છે કે આ વિસ્તારના લોકોને સિંચાઈનો લાભ મળે, તે પૈકીથી આ વર્ષો જૂની તળાવ છે, પરંતુ આજે આ તળાવ ખાલી ખમ જોવાઈ રહ્યું છે। ચોમાસાનું ઋતુની અંદર આ પણ તળાવ ભરાવવું જોઈએ અને ભરાઈ પણ રહ્યું હતું, પરંતુ આજે અધિકારીઓની બેદરકારીના કારણે આ તળાવ ખાલી ખમ જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે અહીં 1 વર્ષ પહેલા 65 લાખના ખર્ચે દરવાજો મૂકવામાં આવ્યો, ગેટ બનાવવામાં આવ્યો કે આ પાણીનો જે ઓવરફ્લો થાય તો તેમાંથી તેઓને કોતરમાં છોડવામાં આવે, પરંતુ એ જ ગેટ હાલ લીકેજ છે। તેના જ કારણે આ તળાવમાંથી સમગ્ર પાણી લીકેજ થઈ જાય છે। તેના જ કારણે આ વિસ્તારના લોકો માંગ કરે છે કે જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું તેની તપાસ થાય, અને જે ભ્રષ્ટાચાર આચર્યો છે તેની ઉપર પણ તપાસ મૂકે, અને જે અધિકારીઓએ નિષ્કાળજી છે તેની ઉપર કાર્યવાહી થાય, તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। અમલવાટ ગામનો તળાવ છે,
અને અમારું આ રિપેરિંગનું કામ શરૂ હતું એમઆઈ સ્કીમનું, પણ ગેટનું કામ શરૂ હતું, રબર સીલનું કામ ત્યારે ચાલતું હતું, પણ વરસાદના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે. એના લીધે થોડું પાણી એ પૂરું રહી છે થોડું, પણ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ મળશે.